આજનો આપણો ટોપિક છે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ડાયપોલ વિશે ભણી ગયા છીએ, બરાબર? તો હવે આ વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર એટલે કે O થી અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવવાનું છે. સારું, હવે પહેલા તો વિદ્યુત ડાયપોલ ગઈકાલે આપણે લોકો ભણી ગયા છીએ, બરાબર? તો આ જે છે વિદ્યુત ડાયપોલની આકૃતિ ગઈકાલે જેમ જોઈ હતી, અહીંયા આગળ આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બે સમાન વિદ્યુત ભાર ધરાવતા, બરાબર, પણ વિજાતીય ગુણધર્મો એનો હોય. બંનેનો વિદ્યુત ભાર સમાન અને પરસ્પર વિરુદ્ધ પ્રકારનો હોય એવા બે વિદ્યુત ભારની જોડના કારણે ઉદ્ભવતું આ જે રચના જે છે એને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. અને એ બંને એકબીજાથી અમુક અંતરે આવેલા છે. બંને વચ્ચેનું અંતર આપણે કેટલું લઈએ છીએ? 2a જેટલું લઈએ છીએ. સારું, અહીંયા એનું કેન્દ્ર O આપેલું છે. હવે આ કેન્દ્રમાંથી પસાર થતી આ જે રેખા છે એ રેખાને અક્ષ રેખા કહેવામાં આવે છે. કેન્દ્રમાંથી પસાર થતી આ x અક્ષ પરની જે રેખા છે એ રેખાને અક્ષ રેખા કહેવામાં આવે છે. ઓકે, સારું. હવે એના પછી અહીંયા આગળ ગઈકાલે આપણે ભણી ગયા છે એમ આની દિશા જે છે એ દિશા શોધવી હોય તો આપણે શું કરીએ છીએ? તો વિદ્યુત ડાયપોલની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય છે. એટલે જો અહીંયા આગળ મેં એની દિશા દર્શાવી છે, એ દિશા અહીંયાથી આ દિશામાં છે અને ત્યાં મેં લખી નાખ્યું છે સદિશ P. ઓકે, હવે આપણને તો એવું કીધું છે કે અક્ષ ઉપરના કોઈ એક બિંદુ લેવાનું છે. તો આ અક્ષ રેખા જે છે, અક્ષ રેખા ઉપર મેં અહીંયા આગળ આ સાઈડ કોઈ એક બિંદુ P લીધેલું છે. સપોઝ આપણે ધારી લઈએ આ P બિંદુ જે છે ત્યાં આગળ ધન વિદ્યુત ભાર જે છે એની અસર છે. તો આ P બિંદુ જો ધન વિદ્યુત ભાર તરીકે વર્તતું હોય તો ત્યારે એ વખતે એની પરનું જે વિદ્યુત ક્ષેત્ર જે છે ધન હોય તો અહીંયા આગળ પણ ધન વિદ્યુત ભાર છે. હવે એના લીધે ધન અને ધન બે ધન વિદ્યુત ભાર વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. તેના માટેનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થશે? એનાથી દૂરની દિશામાં. અહીંયા આગળ P બિંદુથી આ સાઈડ શું છે? માઈનસ q છે, બરાબર? તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર જે છે એની દિશા માઈનસ q જે છે એના માટે E માઈનસ q ની દિશા કઈ થશે? અહીંયાથી આ સાઈડની થશે. આ છે આપણી આકૃતિ. આકૃતિની અંદર આટલું અંતર કેટલું છે? 2a છે. સારું, P બિંદુથી કેન્દ્ર સુધીનું અંતર આપણે લઈશું r. ઓકે, સારું. અહીંયા P બિંદુથી માઈનસ q સુધીનું P બિંદુથી આટલું અંતર આપણે સ્મોલ r લીધું છે. આટલું અંતર 2a છે. તો અહીંયા આગળ કેન્દ્રથી આટલું અંતર કેટલું થશે? તો એ અંતર થશે સ્મોલ a. સેમ એ જ રીતે આ સાઈડનું અંતર કેટલું થશે? a થશે. ઓકે, તો હવે આ P બિંદુથી તો પ્લસ q સુધીનું અંતર કેટલું થાય? ઓકે, તો આ અંતર જો આપણે શોધવું હોય તો અહીંયાથી આટલું અંતર r છે, આટલેથી આટલું અંતર a છે, તો આટલું અંતર કેટલું થયું? r - a. સારું, એ જ રીતે P બિંદુથી -q સુધીનું અંતર કેટલું થાય? તો P થી O સુધીનું અંતર r છે અને O થી q સુધીનું અંતર કેટલું છે? a. તો આટલું ટોટલ અંતર કેટલું થયું? r + a. આ મેઈન વસ્તુ છે. તમને આ અંતર કેટલું છે એ ખ્યાલ આવવો જોઈએ. ક્લિયર? ઓકે, ફરીથી એકવાર આટલું અંતર 2a. તો અહીંયા આગળ કેન્દ્રથી આ સાઈડનું અંતર a, કેન્દ્રથી આ સાઈડનું અંતર a. ઓકે, અહીંયાથી આટલું અંતર r લીધું છે. P બિંદુથી કેન્દ્ર O સુધીનું અંતર. સારું, તો P થી +q સુધીનું અંતર કેટલું થયું? r - a. આટલું r છે, એમાંથી આટલું હું બાદ કરું તો r - a. અને P થી -q સુધીનું અંતર આટલેથી આટલું r અને અહીંયાથી આટલું a છે, એટલે કે r + a થશે. સારું, એના પછી +q વિદ્યુત ભારના લીધે P પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો +q વિદ્યુત ભારના લીધે P પાસે અહીંયા આગળ તો આના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો જેમ મેં તમને કીધું ને કે +q છે, અહીંયા આગળ પણ જો P બિંદુ જે છે ધન તરીકે વર્તતો હોય તો બંને વચ્ચે અપાકર્ષણ એટલે અહીંયાથી આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. તો એ વખતે સદિશ E + Q that is equals to
હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થશે kq/r². ઓકે, સારું. તો kq upon હવે અહીંયા આગળ p થી તો આના સુધીનું અંતર કેટલું છે +q વિદ્યુતભારના લીધે આપણે કીધું છે. તો +q થી p સુધીનું અંતર કેટલું છે r - a. તો આટલું અંતર અહીંયા આગળ થશે r - a અને એનો સ્ક્વેર, કેમ કે સૂત્ર શું છે kq/r². ઓકે, સદિશ લીધું છે એટલા માટે અહીંયા આગળ આપણે એનો એકમ સદિશ લેવો પડશે. વિદ્યુત ડાયપોલનો એકમ સદિશ અહીંયા આગળ શું થશે p કેરેટ. મેં અહીંયા આગળ એની દિશા લખી છે ડાબી તરફ, બરાબર. હાલ જ મેં કીધું +q વિદ્યુત ભાર છે, આ પણ જો ધન તરીકે વર્તતો હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે એની દિશા કઈ થશે આ સાઈડ ડાબી તરફ થશે. સારું. એ જ રીતે -q વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? હવે આ -q છે, જો આ ધન તરીકે વર્તતો હોય તો બંને વચ્ચે શું થશે આકર્ષણ થશે. બંને વચ્ચે આકર્ષણ થશે તો ભાઈ આની દિશા અહીંયાની આમ છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થશે એની તરફ થશે, બરાબર. ઓકે, તો E - q સદિશ E - q that is equals to ફરીથી સૂત્ર એનું એ જ કે q/r². પણ અહીંયા આગળ q જે છે એની નિશાની કેવી છે માઈનસ છે એટલે -kq/r+a². ઓકે, ચલો અહીંયા આગળ +q p થી અહીંયા આગળ સોરી -q સુધીનું અંતર કેટલું છે r+a છે એટલે -kq/r+a². ફરીથી સદિશ છે એટલે એનો એકમ સદિશ આવશે p કેરેટ. દિશા એની અહીંયા આગળ આપેલી છે. ફરીથી ડાયપોલની દિશા અહીંયાથી આમ છે, આ માઈનસ છે આ પ્લસ છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા જમણી તરફ થશે. સારું. હવે આપણને તો એવું કીધું છે કે મારે આનું કોઈ એક બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો મારે તો p બિંદુ પાસે એનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આપણે અહીંયા +q અને -q જે છે ત્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું છે. તો p બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો કુલ વિદ્યુત ક્ષેત્ર જો E હોય તો સદિશ E that is equals to સદિશ E +q સદિશ E - q. ચલો બંનેની વેલ્યુ આપણી જોડે છે જ, બંનેની વેલ્યુ અહીંયા આગળ મૂકી દઈએ. સદિશ E + q ની વેલ્યુ kq/r-a² p કેરેટ માઈનસ અહીંયા આગળ પ્લસ છે પણ આની નિશાની કેવી છે માઈનસ છે એટલે ડાયરેક્ટ મેં માઈનસ લખી નાખ્યા છે -kq/r+a² p કેરેટ. ઓકે, kq અને p કેરેટ બંનેમાં કેવા છે કોમન છે. ઓકે, બંનેમાં એ કોમન હોય તો આપણે શું કરીશું ભાઈ બંનેને બહાર કાઢી નાખીશું. તો kq ને અહીંયા આગળ મેં બહાર કાઢ્યા છે કૌંસની અંદર 1/r-a² બ્રેકેટ કમ્પ્લીટ p કેરેટ. ઓકે, that is equals to kq as it is હજી છે. અહીં આપણે લસા લઈ લઈએ. લસા લઈ લઈશું તો અહીંયાથી આ સાઈડ આવશે r+a², આ અહીંયાથી આ સાઈડ આવશે -r-a² છેદમાં શું થશે ભાઈ બંનેનો ગુણાકાર r-a² બ્રેકેટ કમ્પ્લીટ p કેરેટ. લસા લીધો છે અહીંયા આગળ. ઓકે, અહીંયા આગળ જે છે પહેલા તો અવયવ છે x + y² ને x - y², બરાબર. તો આપણે આખાનો સ્ક્વેર છે એટલે શું કરીશું r² + 2ra + a² માઈનસ. ઓકે, હવે અહીંયા આગળ જોજો મેં ડાયરેક્ટ જ મૂકી દીધું છે. અહીંયા આગળ આની વેલ્યુ શું થશે r² - 2ra + a². પણ અહીંયા માઈનસ નિશાની છે, બ્રેકેટ છોડી દઈશું તો શું થશે r² નેગેટિવ થશે -2ra માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને અહીંયા આગળ +a² છે તો માઈનસ પ્લસ માઈનસ a². ઓકે, છેદની અંદર x - y * x + y અવયવ તો શું થશે x² - y². પણ આનો પણ સ્ક્વેર છે ને આનો પણ સ્ક્વેર છે એટલે અહીંયા શું થશે r² - a² આખાનો સ્ક્વેર અને p કેરેટ તો છે જ as it is. સારું, એના પછી that is equals to kq ને પાછા આપણે as it is રાખી દીધા છે. હવે અહીંયા આગળ તમે જુઓ r² + r² - એ બંને ઉડી ગયા. ઓકે,
ચલો a² પ્લસ a² માઈનસ એ પણ શું થઈ ગયા ઉડી ગયા શું વધ્યું આપણી જોડે પ્લસ 2ra એટલે અહીંયા શું આવશે 4ra આખાના છેદની અંદર r² માઈનસ a² હોલ સ્ક્વેર p caret okay so e that is equals to सदिश e that is equals to kq in the bracket 4ra upon r² minus a² whole square p caret સારું હવે આપણે અહીંયા આગળ આ જે અંતર આપણે લીધું છે ને 2a એવું કીધું છે અમુક અંતર છે બરાબર એ કઈ બહુ મોટું અંતર છે એવું લીધેલું નથી પણ જો p બિંદુ જે છે કેન્દ્રઓથી p બિંદુ જે છે એ ખૂબ જ મોટા અંતરે આવેલું હોય એટલે કે r ની સરખામણીમાં જો એનું અંતર જે છે એનું અંતર ખૂબ જ નાનું હોય તો જો r is greater than a હોય તો આપણે છેદની અંદર જે a² જે છે એને આપણે અવગણી નાખીએ કેમ કે r જે છે એનું અંતર કેવું છે ખૂબ જ મોટું છે r ની સરખામણીમાં એને આપણે જો અવગણીએ તો છેદની અંદર a² ને અવગણતા બરાબર તો જો આપણે છેદની અંદર અહીંયા a² ને અવગણી નાખીશું તો અહીંયા આગળ શું થશે તો સદિશ e that is equals to kq/4ra છેદની અંદર a² ને અવગણી નાખીએ બરાબર તો આ a બરાબર 0 લઈ લઈએ તો શું થશે r² નો સ્ક્વેર - 0 આખાનો સ્ક્વેર એટલે કે r² નો સ્ક્વેર ઓકે સો r² નો સ્ક્વેર એનો સ્ક્વેર એટલે તો અહીંયા કેટલી થશે r ની 4 ઘાત અહીંયા આગળ 4k q r a upon r raised to 4 p caret ઓકે નેક્સ્ટ એના પછી હવે જો આ જે અહીંયા 4 આપેલા છે મેં એને 2 માં ડિવાઈડ કર્યા છે 2 * 2 4 થશે સો 2kq * 2a આ kq as it is છે 4 2 * 2 એને મેં ડિવાઈડ કરી નાખ્યો છે ઓકે તો 2kq * 2a ડિવાઈડ બાય હા ઓકે નેક્સ્ટ અહીંયા જો ઉપર r છે અહીંયા r ની કેટલી ઘાત છે r raised to 4 છે તો આ જે કટ થશે તો r ની કેટલી ઘાત થશે 3 okay so upon r cube p caret now next सदिश e that is equals to 2kq into 2a તો હવે વિદ્યુત ડાયપોલ નું સૂત્ર શું છે p that is equals to 2a into q તો 2a into q એટલે કે શું થાય વિદ્યુત ડાયપોલ p તો સદિશ e that is equals to 2kp upon r cube into p caret જો કૌંસની અંદર મેં લખેલું છે because of p that is equals to 2a into q ઓકે જો k ની જગ્યાએ આપણે k ની વેલ્યુ આપણે ભણી ગયા આગળ કુલમ્બનો નિયમ ભણી ગયા એની અંદર k that is equals to 1 upon 4 pi epsilon 0 તો k ની જગ્યાએ જો આપણે 4 pi epsilon 0 મૂકી દઈએ તો સદિશ e that is equals to 2p upon 4 pi epsilon 0 r cube into p caret તો અહીંયા આગળ મેં લગભગ MCQ માં પણ કદાચ વિદ્યુત ડાયપોલ ના કેન્દ્રથી અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જો તમને પૂછ્યું હોય MCQ માં તમને આપેલું હોય જો k માટે આપેલું હોય તો 2kp upon r cube into p caret અહીંયા જો તમે છેદ ઉડાડી દો 2/4 છે તો અહીંયા 2 લઈ લો તો p upon 2 pi epsilon 0 r cube into p caret બંનેમાંથી ગમે તે સૂત્રનો તમે યુઝ કરી શકો છો ઓકે જો અહીંયા હું એવું કહું પાઈ અચળ છે એપ્સિલોન 0 અચળ છે જો વિદ્યુત ડાયપોલ જે છે એને પણ જો આપણે અચળ ગણી નાખીએ તો એનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર E જે છે એ 1 upon r cube ના સમપ્રમાણમાં છે એમ કહેવામાં આવે છે આ પણ MCQ માં પૂછાય છે કે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે તો E that is proportional to 1 upon r cube તો આ આપણી આખી થિયરી ઘણી વખત આ થિયરી પૂછાયેલી છે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ઓકે હવે આની પરથી મેં એક્સ્ટ્રા બે MCQ લીધેલા છે ફર્સ્ટ MCQ 15 × 10⁴ વોલ્ટ પર મીટરના
વિદ્યુત ક્ષેત્રમાં આલ્ફા કણ પર લાગતું વિદ્યુત બળ શોધો. હવે જો પહેલા તમને એક તો આપી દીધું છે વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે. કેટલું આપેલું છે? 15 × 10⁴ વોલ્ટ પર મીટર માં આપેલું છે. તો E ની વેલ્યુ આપેલી છે. બીજું એવું કીધું છે વિદ્યુત બળ શોધવાનું છે. હવે વિદ્યુત બળ શોધવું હોય અને E આપેલું હોય ત્યારે આપણું એક સૂત્ર છે કે ભાઈ F that is equals to Q into E. સારું. બીજી વસ્તુ તમને અહીંયા આલ્ફા કણ આપેલું છે. આલ્ફા કણ જે છે તો આલ્ફા કણ પરનો વિદ્યુત ભાર થાય 2E. આલ્ફા કણ પરનો વિદ્યુત ભાર થાય 2E. સારું. અહીંયા આપણને Q ની વેલ્યુ આપેલી નથી. તો Q that is equals to 2E અને E જે છે as it is. પણ આપણને ઇલેક્ટ્રોનની વેલ્યુ ખબર છે 1E that is equals to 1.6 × 10⁻⁹ E ની વેલ્યુ આપણને ઓલરેડી આપેલી છે. બસ તેની પરથી આપણને શું મળશે? બળની વેલ્યુ મળશે આટલા ન્યૂટન. સેકન્ડ એમસીક્યુ. એક ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર ધરાવતા 10⁻⁵ સેન્ટીમીટર ત્રિજ્યાના પાણીના બુંદને હવામાં સ્થિર રાખવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કાં તો વિદ્યુત ક્ષેત્ર એ બંને શું છે? એક જ E. તો હવે આપણે અહીંયા આગળ શું શોધવાનું છે? E શોધવાનું છે. જો અહીંયા આગળ ફરીથી એક ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર ધરાવતા પાણીનું કોઈ બુંદ લીધું છે. હવે આ જે પાણીનું બુંદ લીધું છે એને હવામાં સ્થિર રાખવાનું છે. તો આ પાણીનું બુંદ જ્યારે હવામાં સ્થિર હોય ત્યારે એક તો અધો દિશામાં એની ઉપર કયું બળ લાગશે? mg બળ લાગશે. અને એ જ વખતે ઉધ્વ દિશામાં એની ઉપર જે બળ લાગશે એ કયું બળ છે? તો ભાઈ વિદ્યુતીય બળ. અને એ બળ કયું થશે? QE થશે. તો આપણું સૂત્ર ફરીથી આવી ગયું F that is equals to QE. પણ આ બંને જે છે એક અધો દિશામાં છે ને એક ઉધ્વ દિશામાં છે. બંનેને આપણે સંતુલિત સ્થિતિમાં લઈએ તો QE બરાબર તો શું છે? mg. સો QE that is equals to mg. પણ અહીંયા તમને વિદ્યુતભાર કેટલો આપેલો છે? ઇલેક્ટ્રોન જેટલો આપેલો છે. તો Q ની જગ્યાએ મેં શું લઈ લીધું? E લીધું છે. સારું. સો mg that is equals to small e into capital E. આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેપિટલ E શોધવાનું છે. તો કેપિટલ E ના સૂત્રનો કરતા બનાવી દો તો કેપિટલ E that is equals to mg upon E. ઓકે. હવે આ m જે છે એ શું છે? દળ છે. તો આપણે આગળ સૂત્ર ભણી ગયા છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ. ઓકે. સો m that is equals to v into ρ g as it is upon E. ઓકે. હવે પાણીનું બુંદ આપેલું છે તો પાણીનું બુંદ જે છે એનું કદ એના માટેનું સૂત્ર પાણીનું બુંદ જે છે એને આપણે ગોળાકાર જ ધારીએ છીએ. તો ભાઈ ગોળાકાર કોઈ બી વસ્તુ હોય તો એના માટેનું એનું કદનું સૂત્ર શું થાય? 4/3 pi r3. તો કદ બરાબર 4/3 pi r3 into ρ as it is into g divided by E. સારું. r ની વેલ્યુ આપણને આપેલી છે. કેટલી છે? 10⁻⁵ સેન્ટીમીટર છે. CGS માં છે. ઇલેક્ટ્રોન E ની વેલ્યુ આપણે શેમાં લીધેલી છે? કુલમમાં જ ખબર છે 1.6 × 10⁻⁹. તો આ MKS માં હોય તો આને તો આપણે MKS માં ફેરવવી પડે. તો 10⁻⁵ સેન્ટીમીટર માંથી મીટરમાં ફેરવવી હોય તો 10 કેટલા થાય? -7 મીટર. ઓકે. સો r that is equals to 10⁻⁷. ચલો 4 પાઈ ની વેલ્યુ 3.14 r ની વેલ્યુ 10⁻⁷ પણ એનો ક્યુબ છે. સો 10⁻⁷ અને એનો ક્યુબ ઇન્ટુ